મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક। આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે તાકીદ કરતા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ। જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના માનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને અધિકારીઓએ 2 મિનિટ મૌન પાડી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં પ્રયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। બેઠકમાં 2024-25ના વર્ષ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અન્વયે તાલુકાવાર આયોજનના કામની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષ સ્થાનથી રજૂ થનારી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 હેઠળ મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25ના આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના તાલુકાઓમાં આદિજાતિ વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96%માં રૂપિયા 2003.57 જોગવાઈ સામે રૂપિયા 2504.47 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે તેમજ ગુજરાત પેટર્ન 4%માં રૂપિયા 55.10ની જોગવાઈ સામે 68.88 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું કે તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે। આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું। સાથે જૂના કામો પૂર્ણ ન થવાને કારણે જાણી આવવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા અને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી એજન્સી નિયામક નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા।